Hello, good morning to everyone. After completing statistics part 1, statistics ની અંદર ભાગ 1 જેમાં 4 ચેપ્ટર છે એ કમ્પ્લીટ કર્યા પછી ભાગ 2 ની શરૂઆત statistics part 2 આમાં બધા ચેપ્ટર બહુ મહત્વના છે. સાયન્સ બેઝ ચેપ્ટર છે જેમાં ભાગ 2 માં પહેલું ચેપ્ટર છે સંભાવના એટલે પ્રોબેબિલિટી. તમે નંબર 10 માં ધોરણમાં જે સંભાવના ભણ્યા છો ભણતા હતા એ વસ્તુ આખી જુદી છે. પ્રાઇમરી બેઝ હતું, બેઝિક સંભાવના હતું પણ બેઝિક હતું એકદમ. હવે આ ચેપ્ટર એઝ એ ડિટેલ એમાં શીખવાનું છે. એટલે સંભાવના ચેપ્ટર જેને કહેવાય પ્રોબેબિલિટી, સ્ટેટિસ્ટિક્સ ભાગ 2 એટલે પાર્ટ 2. પાર્ટ 2 નું ચેપ્ટર નંબર 1 છે અને ફર્સ્ટ લેક્ચર ફર્સ્ટ ડે આપણે નામ આપી દીધું છે. એટલે સ્ટેટિસ્ટિક્સ ભાગ 2 ની આની શરૂઆત કેટલીક વ્યાખ્યાઓની આપણે સમજૂતી લઈશું. સંભાવનામાં આપણે એન્ટ્રી લઈએ તો પહેલા એનો પરિચય મેળવવો પડે, ઇન્ટ્રોડક્શન, એની હિસ્ટ્રી જોવી પડે કે સંભાવના એટલે શું છે. અને અત્યાર સુધી જે સંભાવના ભણ્યા છો એ માત્ર બેઝિક હતું, બરાબર. હવે બરાબર છે ધ્યાન આપીને શીખવાનો પ્રયાસ કરો. સંભાવનાની જે બેઝિક વ્યાખ્યા છે એમાં યાદચ્છિક પ્રયોગ કોને કહેવાય અને નિદર્શ અવકાશ કોને કહેવાય. તો કોઈ પણ પ્રયોગ કરતા પહેલા પરિણામો કેટલા છે તો બધું ખબર હોય પણ કયું પરિણામ એક્ઝેક્ટ આવશે, બરાબર, એની જ્યારે ખબર ના હોય, અચોક્કસતા, અનિશ્ચિતતા હોય. ફોર એક્ઝામ્પલ પાસો ઉછાળવામાં આવે તો હેડ મળે કે ટેલ મળે એવું ખબર હોય પણ એક્ઝેક્ટ હેડ આવશે કે એક્ઝેક્ટ ટેલ આવશે, કયું પરિણામ પ્રાપ્ત થશે એ અગાઉથી ખબર નથી. એવું નિશ્ચિતપણે કહી શકાતું નથી. એને યાદચ્છિક પ્રયોગ કહેવાય. પાસો ઉછાળીએ, ટુકડી 6 બાજુ ધરાવતો પાસો, સમઘન આકારનો પાસો જેની પર 1 2 3 4 5 6 અંકિત કરેલું હોય, એ પાસો ઉછાળીએ તો એક્ઝેક્ટ ટોપ ફેસ પર, અપર ફેસ પર 1 આવશે કે 2 આવશે કે 3 આવશે કે 4 આવશે કે 5 આવશે કે 6 આવશે, ઇટ ઇઝ અનસર્ટેન, અચોક્કસ છે. તો એને કહેવાય યાદચ્છિક પ્રયોગ. એ ઉછાળવાનો પ્રયોગ છે ને યાદચ્છિક પ્રયોગ કહેવાય. એવી બીજી બે ચાર વસ્તુ તમને સમજાવું. પત્તાની ગેમ, 52 પત્તાની ગેમ, 52 પત્તા જેમાં લાલના પત્તા, કાળીના પત્તા, ચરકટના પત્તા, ફલીના પત્તા, બધા 13 પત્તા હોય. પછી એકો, બાદશાહ એટલે રાજા, રાણી, ગુલામ, આ બધાના 4 પત્તા હોય. એકાના પત્તા 4, બાદશાહના પત્તા એટલે રાજાના પત્તા 4, રાણીના પત્તા 4, ગુલામના પત્તા 4. દરેક ભાગના 13. એટલે કલર જોવો જોઈએ તો લાલ કલરના 26 પત્તા હોય ને કાળા કલરના 26 પત્તા હોય. પણ સરખી રીતે ચીપેલા 52 પત્તાના સમૂહમાંથી, પત્તા એટલે કેટમાંથી જોયા વગર પત્તું ઉપાડી લઈએ યાદચ્છિક રીતે તો કયું પત્તું આવશે, ઉપાડેલું પત્તું કયું હશે એ અગાઉથી નિશ્ચિતપણે કહી શકાતું નથી, બરાબર. એને યાદચ્છિક પ્રયોગ કહેવાય. જાદુના શોએ વાત નથી. જાદુના શોમાં તો તમે જે કોઈ ટ્રીક છે, જાદુ એટલે ટ્રીક છે, તમે જે પત્તું કોઈ કરી આપે જાદુગર, બરાબર. પણ આ જાદુનો ખેલ નથી, આ મેથેમેટિક્સ છે, આ રમત છે, બરાબર. આ સ્ટેટિસ્ટિક્સ છે. એટલે આપણે એને મેથેમેટિકલી કે સ્ટેટિસ્ટિકલી શીખવાનું છે. તો યાદચ્છિક પ્રયોગ એટલે કોને કહેવાય? તો જે પ્રયોગ કરતા અગાઉ એવું નિશ્ચિતપણે કશું કહી ન શકાય કે કયું પરિણામ પ્રાપ્ત થશે, એક્ઝેક્ટ કયું પરિણામ મળશે, તો એવા પ્રયોગને રેન્ડમ એક્સપેરિમેન્ટ એટલે કે યાદચ્છિક પ્રયોગ કહેવાય છે. આપણું સ્ટેટિસ્ટિક્સનો ભાગ 2 તમે જોજો ટેક્સ્ટબુકમાં બધી વ્યાખ્યાઓની સમજૂતી આપેલી જ છે. પણ અહીંથી તમે સમજો અને પછી ટેક્સ્ટબુકમાંથી 2 વખત વાંચો ખ્યાલ આવશે, બરાબર. ત્યાર પછી નિદર્શ અવકાશ. નિદર્શ અવકાશ એટલે યાદચ્છિક પ્રયોગ કરવાથી કોઈ પણ યાદચ્છિક પ્રયોગ આપણે પરફોર્મ કરીએ, પરફોર્મ એટલે એક્સપેરિમેન્ટ પરફોર્મ કરીએ અને તમામ શક્ય પરિણામો જે મળે એને ગણ સ્વરૂપમાં મૂકી દઈએ, છગડિયા કૌંસમાં ગણ સ્વરૂપમાં એનો સમૂહ એટલે એના ગણને નિદર્શ અવકાશ એટલે આખો શબ્દ બોલીએ તો નિદર્શ અવકાશ એટલે કે ઇંગ્લિશમાં એને કહેવાય સેમ્પલ સ્પેસ કહી શકાય છે. ફોર એક્ઝામ્પલ, એક જ સિક્કો ઉછાળીએ, સમતોલ સિક્કો અનબાયસ્ડ કોઈન. બાયસ્ડ એટલે જેમાં પરિણામમાં ભેદભાવ આવે અને અનબાયસ્ડ એટલે જેની પહોળાઈ, જેની જાડાઈ, જેની ઘનતા, જેની થિકનેસ બધું સરખું હોય, જેનો ડાયામીટર એકદમ સરખો હોય, કોઈ જગ્યાએ જાડો કોઈ જગ્યાએ પાતળો ના હોય, એક સરખો હોય સિક્કો, એને સમતોલ સિક્કો કહેવાય, અનબાયસ્ડ કહેવાય, બરાબર. એના બે પરિણામ મળે, H અને T, H ફોર હેડ અને T ફોર ટેલ. તો H અને T ને આપણે છગડિયા કૌંસમાં મૂકીએ, ગણ સ્વરૂપમાં મૂકીએ એને કહેવાય નિદર્શ અવકાશ. બે સિક્કા હોય તો 4 પરિણામો મળે, H H પછી H T T H અને T T.
એ 4 પરિણામો મળે તમને ખબર છે તો જેટલા પરિણામો મળે એને ગણ સ્વરૂપમાં રજૂ કરીએ સેટ ફોર્મમાં રજૂ કરીએ તો એને કહેવાય નિદર્શ અવકાશ એટલે કે સેમ્પલ સ્પેસ ઘટનાઓ બે પ્રકારની હોય ચોક્કસ ઘટના પણ હોય અને અશક્ય ઘટના પણ હોય બરાબર ચોક્કસ ઘટના એટલે સર્ટેન ઇવેન્ટ કોને કહેવાય ફોર એક્ઝામ્પલ આજે રવિવાર હોય તો આવતીકાલે સોમવાર થશે અહીં આપણે ક્યાંની વાત કરીએ સૂર્ય પૂર્વ દિશામાં ઉગે છે બરાબર બધી જે ચોક્કસ ઘટનાઓ છે ચોક્કસ એકમાં એક ઉમેરો તો બે થાય ચોક્કસ ઘટના બરાબર આ ચોક્કસ ઘટના એને કહેવાય સર્ટેન ઇવેન્ટ અને જે ચોક્કસ ઘટના હોય તો તેની સંભાવના 1 થાય છે શ્યોર ઇવેન્ટ કહેવાય છે SURE શ્યોર ઇવેન્ટ પણ કહેવાય સર્ટેન ઇવેન્ટ પણ કહેવાય ચોક્કસ ઘટના જે હોય તેની સંભાવના 1 થાય 1 અશક્ય ઘટના એટલે ઇમ્પોસિબલ ઇવેન્ટમાં એવું છે કે બે પાસા ઉછાળીએ એક સાથે બે પાસા સંઘન આકારના પાસા હોય કુકડી જેને આપણે કહેવાય રમતમાં ચોપાસની રમતમાં કુકડી હોય સંઘન આકારનો પાસો એટલે ઇંગ્લિશમાં એને ડાઈ કહેવાય DIE અને બે પાસા હોય તો ડાઇસ કહેવાય બહુવચનમાં DICE આ જે બે પાસાને ઉછાળીએ તો બે પાસાને એક સાથે ઉછાળવાના છે એક સાથે એટલે સાયમલ્ટેનિયસલી ને બંને પાસા પરની રકમોનો સરવાળો 1 થાય ઇઝ ઇટ પોસિબલ એ શક્ય ખરું નહીં મિનિમમ સરવાળો તો બેથી ચાલુ થાય કેમ કે એક પાસા પર 1 હોય અને બીજા પાસા પર પણ 1 હોય તો 1 + 1 એટલે 2 થાય એટલે સરવાળો ક્યારેય 1 થવાનો નથી તો સરવાળો 1 થવાનો નથી તે ઘટના કેવી કહેવાય અશક્ય ઘટના એ એના અનુસંધાનમાં આપણે બીજું લઈએ કે સરવાળો 12 થી અધિક હોય હવે બંને પાસા પર 6 ને 6 મળે મેક્સિમમ 6 અને 6 હોય એટલે સરવાળો 12 થાય એટલે 12 થી અધિક એટલે વધારે બરાબર છે સરવાળો 12 થી વધુ હોય એવું બનવાનું નથી એવી ઘટનાને શું કહેવાય અશક્ય ઘટના એટલે આ વ્યાખ્યાઓની સમજૂતી બહુ જરૂરી છે તમે ટેક્સ્ટબુકમાંથી કોઈ પણ વ્યાખ્યા 2 વાર 3 વખત બરાબર રીડ કરજો વાંચજો સમજવાનું એની બાજુમાં કદાચ એના વેન ડાયાગ્રામ એટલે વેન આકૃતિ પણ આપી છે વેન આકૃતિ પણ સમજવાની વેન આકૃતિમાં જે ગોળ આપ્યું હોય ગણ સ્વરૂપ છે ગણ A ગણ B અને એમાં સભ્યો લખ્યા હશે બરાબર છે જે તે ગણના સભ્યો લખ્યા હશે એટલે વ્યાખ્યાને ગણ સ્વરૂપમાં સેટના ફોર્મમાં પણ થોડી સમજી લેવાની પછી અગત્યની વસ્તુ છે યોગ ઘટના અને છેદ ઘટના યોગ એટલે શું ને છેદ એટલે શું તમે અત્યારથી નહીં જે 5મા 6થા ધોરણથી પ્રાથમિકમાં ભણતા હતા ત્યારથી તમે શીખતા હશે યોગ એટલે એકત્રિત કરવું છેદ એટલે કોમન વસ્તુ લેવાની યોગ એટલે ગણ A માં પણ હોય ગણ B માં પણ હોય અને બંનેમાં હોય A માં તો ખરું જ B માં તો ખરું જ અને પાછું બંનેમાં હોય એ પણ ખરું એને યોગ ઘટના કહેવાય યોગ એટલે એને ઇંગ્લિશમાં કહેવાય યુનિયન ઓફ ધ ઇવેન્ટ્સ ત્યાર પછી છેદ ઘટના એટલે A અને B માં જે કોમન હોય બંનેમાં હોય તેવું જ A માં પણ હોય અને B માં પણ હોય યોગમાં અથવા આવે છેદમાં અને આવે યોગ એટલે either in A or in B or in A and B both એવું કહેવાય ઇંગ્લિશમાં બોલું છું કાં તો A માં હોય કાં તો B માં હોય કાં તો બંનેમાં હોય તેવા તમામ ઘટકો તેવા તમામ સભ્યોને બંને યોગ ઘટના કહેવાય છેદ ઘટના એટલે A and B both A માં પણ હોય અને B માં પણ હોય બંનેમાં હોય કોમન એલિમેન્ટ્સ કોમન એને છેદ ઘટના કહેવાય એટલે યોગ ઘટના અને છેદ ઘટના આ વસ્તુ ગણિતમાં બેસિક વસ્તુ તમે ગણ પરિચય એ તમે જો શીખ્યા હોય સેટ થિયરી તો તમને જલ્દી ખ્યાલ આવે તેવી રીતે પૂરક ઘટના એટલે માનો કે નિદર્શ અવકાશમાં 6 આપણને ઘટક આપ્યા હોય આ સાઈડ ઉછાળીએ 1 2 3 4 5 6 એલિમેન્ટ્સ પડે આ નિદર્શ અવકાશ છે એને કેપિટલ S વડે પણ દર્શાવાય કેપિટલ U વડે પણ દર્શાવાય S મીન્સ સેમ્પલ સ્પેસ એવું પણ કહેવાય કેપિટલ U મીન્સ યુનિવર્સલ સેટ એટલે સાર્વત્રિક ગણ જેને આપણે કહેતા હતા ગણ પરિચયમાં જે સાર્વત્રિક ગણ જે કહેતા હતા યુનિવર્સલ સેટ એટલે નિદર્શ અવકાશ અથવા એને સેમ્પલ સ્પેસ પણ કહેવાય તો સાર્વત્રિક ગણ U માં હોય બરાબર નિદર્શ અવકાશ U માં હોય એટલે S માં હોય પરંતુ A માં ન હોય તેવા તમામ ઘટકોના ગણને A નો પૂરક ઘટના A ની પૂરક ઘટના અથવા A કોમ્પ્લિમેન્ટ અથવા A ના માથા પર ડેશ એ ડેશ વડે દર્શાવાય છે એ ડેશ ની વ્યાખ્યા શું છે S માં હોય પરંતુ A માં ન હોય અથવા U માં હોય પરંતુ A માં ન હોય પૂરક ઘટના એટલે કોમ્પ્લિમેન્ટ ધારો કે U નિદર્શ અવકાશ આવો છે
કે 6 પોઈન્ટ આપ્યા છે 1 2 3 4 5 6 અને ગણ એમાં 3 સભ્યો છે 1 2 3 તો એનો પૂરક ગણ પૂરક ઘટના બરાબર છે પૂરક ઘટના એટલે કોમ્પ્લિમેન્ટ ઓફ ધ ઇવેન્ટ ds માં કયા એલિમેન્ટ આવશે કયા સભ્યો આવશે બાકીના 4 5 અને 6 પેલામાં 1 3 5 હોય તો પેલામાં બાકીના 2 4 અને 6 આવે એટલે આ ત્રણ ઘટના બહુ મહત્વની છે યોગ ઘટના છેદ ઘટના પૂરક ઘટના તફાવત ઘટના એમાં હોય u તો આખી અલગ વસ્તુ છે u એટલે નિદર્શ અવકાશ અથવા સાર્વત્રિક ગણ હવે આપણે જોયું છે તફાવત ઘટના એટલે ડિફરન્સ ઓફ ધ ઇવેન્ટ ડિફરન્સ કોને કહીશું તો ડિફરન્સ એટલે તફાવત એમાં હોય અને બીમાં ના હોય એમાં હોય અને બીમાં ના એટલે ફક્ત એના સભ્યો u ના અંતર્ગત u અથવા કેપિટલ s ના અંતર્ગત માત્ર એમાં હોય પરંતુ બીમાં ના હોય તો એને a ઓછા b કહેવાય એ એટલે a અને b ની તફાવત ઘટના બીજી બાજુ જોઈએ તો ગણ b માં હોય પરંતુ a માં ના હોય તો એને b અને a ની તફાવત ઘટના કહેવાય અને b માઈનસ a કહેવાય એ તફાવત ઘટનામાં માઈનસ ની ચિહ્ન લાગે પૂરક ઘટનામાં ઉપર ડેશ લાગે ડેશ બરાબર આ વ્યાખ્યાઓ ટેક્સ્ટબુક માંથી બરાબર વાંચવાની સમજવાની વેન આકૃતિ પણ જોવાની તમને થોડો ખ્યાલ આવશે બરાબર હવે પરસ્પર નિવારક ઘટનાઓ એટલે મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ ઇવેન્ટ્સ પરસ્પર નિવારક કોને કહેવાય તો જ્યારે બે ઘટનાઓનો છેદગણ ખાલી ન હોય ધારો કે u ફરી બોલું છું સમજૂતી માટે બરાબર ધારો કે u એટલે s માં હું ફરી આના અંતર્ગત વાત કરું છું બધું નિદર્શ અવકાશ એટલે કે સેમ્પલ સ્પેસ જેને કેપિટલ U વડે અથવા કેપિટલ S વડે દર્શાવાય છે એમાં 6 ઘટકો છે 1 2 3 4 5 6 બરાબર પાસાને ઉછાળીએ શંકર આકારનો પાસો એમાં 6 ઘટકો છે બરાબર હવે પરસ્પર નિવારક ઘટનાઓ કોને કહીશું ધારો કે કેપિટલ A માં સભ્યો છે 2 4 6 અને B માં સભ્યો છે 1 3 5 તો A માં છે એ B માં નથી ને B માં છે A માં નથી ટૂંકમાં A અને B માં કોમન એલિમેન્ટ કશું નથી A અને B નો છેદગણ ખાલી ગણ હોય A છેદ B બરાબર એમ્પ્ટી સેટ 5 નલ સેટ ખાલી ગણ તો જ્યારે A અને B નો છેદગણ ખાલી ગણ હોય તેવી બે ઘટનાઓને પરસ્પર નિવારક ઘટનાઓ કહી શકાય છે આ માત્ર વ્યાખ્યાઓની શબ્દોની સમજૂતી છે એટલે આપણે સંભાવના ચેપ્ટરમાં સ્ટેટિસ્ટિક્સ ભાગ 2 સ્ટેટિસ્ટિક્સ માં પાર્ટ 2 એમાં સંભાવનામાં આપણે ફક્ત એન્ટ્રી લીધી છે અને એન્ટ્રી લઈ એટલે જેટલી વ્યાખ્યાઓ તમને બોર્ડ પર દેખાય છે આ બધી વ્યાખ્યાઓ બરાબર સમજવી પડે વાંચવાની નથી બરાબર પહેલા સમજવી પડે પચાવવી પડે તો સ્ટેટિસ્ટિક્સ માં આગળ એવા આ ચેપ્ટરમાં આગળ વધી શકાય હવે વિશેષ ઘટનાઓ એટલે u ના અંતર્ગત u એટલે કોણ અથવા s એટલે કોણ નિદર્શ અવકાશ સેમ્પલ સ્પેસ બરાબર s અથવા u કહેવાય રાઈટ તો કેપિટલ S અથવા કેપિટલ U જે કોઈ પણ યાદચ્છિક પ્રયોગનો નિદર્શ અવકાશ છે તેના અંતર્ગત કોઈ પણ ત્રણ ઘટના આપે ABC બરાબર છે ધારો કે U માં આપ્યા હોય 1 2 3 4 5 6 ફરી લો હવે ધારો કે એ ગણ A માં આપ્યા છે 1 4 બરાબર B માં આપ્યા છે 2 5 અને C માં આપ્યા છે 3 6 બરાબર તો A B અને C ને કનેક્ટ કરો ભેગા કરો તો A યોગ B યોગ C જો આપેલા બધા જ ગણ બરાબર છે એનો યોગગણ એ નિદર્શ અવકાશ જેટલો થતો હોય A યોગ B યોગ C બરાબર કેપિટલ U અથવા કેપિટલ S થતું હોય બધાને ભેગા કરો તો આખો સાર્વત્રિક ગણ એટલે નિદર્શ અવકાશ થતો હોય તેવી બધી ઘટનાઓને નિશેષ ઘટનાઓ કહેવાય છે જેને એક્ઝોસ્ટિવ ઇવેન્ટ કહેવાય એક્ઝોસ્ટિવ એટલે જેને ભેગા કરો તો કશું જ બાકી ના રહે બધો જ સમૂહ આવી જાય નિદર્શ અવકાશ કમ્પ્લીટ થઈ જાય કેપિટલ U અથવા કેપિટલ S આવી જાય A યોગ B અથવા A યોગ B યોગ C અથવા જેટલી પણ નાની નાની ઘટનાઓ છે એને ભેગા કરો તો મોટો U અથવા મોટો S કેપિટલ U અથવા કેપિટલ S એ આવી જાય તો એને કહેવાય નિશેષ ઘટનાઓ જેને કહેવાય ઇંગ્લિશમાં કહેવાય એક્ઝોસ્ટિવ ઇવેન્ટ્સ પરસ્પર નિવારક અને નિશેષ ઘટનાઓ આપણે હમણાં જોયું કે કેપિટલ U માં 1 2 3 4 5 6 કેપિટલ U માં 1 2 3 4 5 6 હવે ત્રણ ગણ બોલું છું ABC તમે યાદ રાખજો લખો તો લખજો ખરા સાથે A માં છે 1 અને 4 B માં છે 2 અને 5 C માં છે 3 અને 6 આ ત્રણે ભેગા કરો તો કેપિટલ U તો બને છે ઉપરાંત ABC માં કશું જ કોમન પણ નથી
ગણ a છેદ b છેદ c બરાબર ખાલી ગણ અને a યોગ b યોગ c બરાબર કેપિટલ U બરાબર હું તમને લખી બતાવું સાહેબ તમને ખ્યાલ આવશે જુઓ બરાબર સાઈડ પર એટલે ખ્યાલ આવશે જુઓ આ રીતે જો a છેદ b છેદ c બરાબર ખાલી ગણ હોય અને a યોગ b યોગ c બરાબર કેપિટલ U હોય કેપિટલ U લખ્યું છે કેપિટલ U બરાબર એટલે આપેલા બધા જ ઘટકો બધી જ ઘટનાઓ એનો યોગગણ એ નિદર્શક અવકાશ થાય અને તેમનો છેદગણ ખાલી ગણ થતો હોય તેને પરસ્પર નિવારક અને નિશેષ ઘટનાઓ કહી શકાય આ બધી જ વ્યાખ્યાઓ જરૂરી છે આ ચેપ્ટરની વ્યાખ્યાઓ પૂછાય સેક્શન A સેક્શન B સેક્શન B માં વધારે પૂછાય સેક્શન C માં પણ પૂછાય છે સ્ટેટિસ્ટિક્સ નો ભાગ 2 છે એનું પહેલું ચેપ્ટર છે સંભાવના અત્યાર સુધી તમે જે સંભાવના ભણતા હતા શીખતા હતા શીખ્યા છો એ માત્ર બેઝિક હતું બેઝિક કન્સેપ્ટ પ્રોબેબિલિટી નો અત્યારે તમારે આ ચેપ્ટર વેરી ડીપ માં ડેપ્થ માં શીખવાનું છે બરાબર છે વાઇડ સ્કોપ છે એટલે આ બધી વસ્તુ પહેલા શીખવી પડે સમજવી પડે પછી એના દાખલા શરૂ થાય ફર્સ્ટ લેક્ચરમાં આપણે જે વ્યાખ્યાઓ જોઈ છે હવે નિરપેક્ષ ઘટનાઓ કોને કહેવાય નિરપેક્ષ અને ઇન્ડિપેન્ડન્ટ આ બધી વ્યાખ્યાઓ તો છે હવે આ બે વ્યાખ્યા ખાલી સમજાઈ દો નિરપેક્ષ અને પ્રાથમિક ઘટનાઓ તો નિરપેક્ષ એટલે ઘટના A અને ઘટના B ઘટના A નું બનવું કે ન બનવું અને ઘટના B નું બનવું કે ન બનવું એ બંને વસ્તુ પરસ્પર એકબીજા પર ત્યારે આધારિત જો ન હોય તો એને નિરપેક્ષ ઘટનાઓ કહી શકાય એક સિક્કાને બરાબર આપણે 100 વખત ઉછાળીએ છીએ વારાફરતી 1 2 3 100 ટાઈમ ટોસિંગ કરીએ સિક્કાને એટલે કોઈન ઇઝ ટોસ 100 ટાઈમ્સ પહેલી વખત આપણે ટોસ કર્યું હેડ પર H બીજી વખત ટોસ કરીશું તો પહેલી 50 વાર હેડ ને પછી 50 વાર T અથવા એકવાર H એકવાર T એકવાર H એકવાર T એવું ફિક્સ છે મળે એવું શક્ય છે સમતોલ સિક્કો હોય ઉછાળનાર વ્યક્તિ ભેદભાવ ના કરતી હોય બરાબર તો એ બને એને નિરપેક્ષ ઘટના કહેવાય યાર બીજે કોઈ લેવા દેવા નથી પહેલા પરિણામમાં જે આવ્યું લખ્યું H આવ્યું એટલે T આવ્યું T બીજું આપણે ઉછાળીએ તો જે આવશે લખવાનું છે પહેલા બીજી ઘટના જે આપણે કરીશું એને પહેલી ઘટના સાથે કોઈ નિસ્બત કોઈ લેવા દેવા કોઈ પણ જાતનો આધાર કે કનેક્શન નથી એને કહેવાય નિરપેક્ષ ઘટનાઓ એક કેટ છે 52 પત્તાનો સમૂહ છે સરખી રીતે ચીપ્યા છે વારાફરતી 4 વખત પત્તા ઉપાડીએ 1 બાય 1 એક સાંટા નથી ઉપાડવાના પહેલા એક પત્તું ઉપાડીએ જોયું શું છે મૂક્યું બાજુ પર એને પુરવણી રહિત પણ કહેવાય ખરેખર હવે તમને નિદર્શનનું ખબર હોવી જોઈએ પુરવણી સહિત અને પુરવણી રહિત પુરવણી સહિત એટલે શું જે વસ્તુ લીધી છે ફરી પાછી મૂકવાની બીજો ડ્રો કરતા પહેલા એને પુરવણી સહિતનું નિદર્શન કહેવાય પુરવણી રહિત એટલે શું જે વસ્તુ એક વખત આવી જોયું ચેક કર્યું એ પોપ્યુલેશનની જ્યારે બહાર જાય પોપ્યુલેશન એ સમષ્ટિ એની બહાર મૂકે તો એને પુરવણી રહિત કહેવાય એટલે ધીમે ધીમે સમષ્ટિમાં એકમોનો ઘટાડો થાય પહેલા 52 પત્તા હોય પછી 51 થાય પછી 50 થાય પછી 49 થાય એવી રીતે બરાબર તો આપણે પત્તું જોયું બરાબર પહેલું પત્તું કાળીનું છે તો બીજું પત્તું કાળીનું ના આવે હવે ચરકટ જ આવે એવું હવે લાંબુ પત્તું આવે ફલ્લીનું પત્તું આવે એવું વારાફરતી લાલ કાળી ચરકટ ફલ્લી લાલ કાળી ચરકટ ફલ્લી લાલ કાળી ચરકટ ફલ્લી એવું આવશે નો પહેલી વખત ડ્રો કર્યો અને બીજી વખતના ડ્રો સાથે કોઈ લેવા દેવા કોઈ નિસ્બત કોઈ આધાર નથી એને નિરપેક્ષ ઘટનાઓ કહેવાય જે જુદી જુદી ઘટનાઓ જેનો એકબીજા સાથે કોઈ પણ જાતનો સંયોગ કનેક્શન અથવા તો એકબીજા પર આધાર ના હોય ઘટના બી નું બનવું કે ન બનવું એ અગાઉની ઘટનાઓ કે એના પછીની ઘટનાઓ પર કોઈ પણ રીતે આધારિત ના હોય તો એને કહેવાય નિરપેક્ષ ઘટનાઓ એટલે એને ઇંગ્લિશમાં લખ્યું છે મેં ઇન્ડિપેન્ડન્ટ means not dependent events એ સિવાય પ્રાથમિક ઘટનાઓ જે યાદચ્છિક પ્રયોગ આપ્યો હોય એના મૂળભૂત ઘટનાઓથી જે આવે એના ઉપકરણોથી જે આવતું હોય એને પ્રાથમિક ઘટનાઓ એટલે પ્રાઇમરી ઇવેન્ટ્સ કહેવાય બરાબર છે સંભાવનાની વિવિધ વ્યાખ્યાઓ આપી છે ટેક્સ્ટ બુકમાં આ સાઈડ અભ્યાસ કરજો બે વ્યાખ્યા છે ખાલી સંભાવનાની ગાણિતિક વ્યાખ્યા એટલે મેથેમેટિકલ ઓર ક્લાસિકલ એપ્રોચ ઓફ ધ પ્રોબેબિલિટી સંભાવનાની આંકડાશાસ્ત્રીય વ્યાખ્યા એટલે સ્ટેટિસ્ટિકલ એપ્રોચ ઓફ ધ પ્રોબેબિલિટી શરતી સંભાવના એટલે કન્ડિશનલ પ્રોબેબિલિટી જો અને તો વાળી શરત આપી હોય
ઘટના બી બને તો એની સંભાવના, ઘટના બી બને તો અથવા એ બને તો બીની સંભાવના, એને શરતી સંભાવના પણ કહેવાય, ઇંગ્લિશમાં એને કન્ડિશનલ પ્રોબેબિલિટી કહેવાય. અને સંભાવનામાં મહત્વના બે નિયમ છે કે હમણાં નહીં થોડું આગળ પણ જોઈશું વચ્ચે વ્યાખ્યામાં કોઈ જગ્યાએ, બરાબર છે. આ જે વ્યાખ્યાઓ ખરી ને, આ પાછળની જે વ્યાખ્યાઓ તમને સમજાવું છું કે સંભાવનાની ગાણિતિક વ્યાખ્યા અને સંભાવનાની આંકડાશાસ્ત્રીય વ્યાખ્યા અને શરતી સંભાવનાની વ્યાખ્યા, બે નિયમો, સંભાવનાનો સરવાળાનો નિયમ અને સંભાવનાનો ગુણાકારનો નિયમ. આ જે પાછી થિયરી જે છે તે થોડી ડિસ્ક્રિપ્ટિવ છે, વર્ણનાત્મક છે, વ્યાખ્યા બહુ મોટી છે, સમજવી પડેલી છે અથવા નિયમો સમજવા પડેલા છે, સરવાળાનો નિયમ અને ગુણાકારનો નિયમ. તો એ બધું આપણે આગળ પણ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ એવરીબોડી, થેન્ક યુ વેરી મચ, સી યુ નેક્સ્ટ ટાઈમ. ઓકે.